નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરામાં આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા। ગોધરા શહેરમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ સેન્ટર પર વહેલી સવારથી આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટે લોકો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યરત આધાર કાર્ડ સેન્ટર ઉપર આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટે વહેલી સવારથી લોકો લાઈન લગાવીને ઊભા રહ્યા છે। હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં અંતરિયાળ ગામડાઓમાંથી લોકો આવીને પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ આધાર કાર્ડ સેન્ટર ઉપર કાર્યરત 2 કીટો હોવાને લઈને સમય લાગી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે। તેમજ આ આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકોને બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી તેમજ પીવાના પાણી માટે પણ કોઈ વ્યવસ્થા ન હોવાને લઈને અહીંયા આવતા અંતરિયાળ ગામડાઓમાંથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડમાં લોકોને સાહેબ સમસ્યા એ છે કે છેલ્લા 3-4 દિવસથી આ એક જ સેન્ટર મામલતદાર અહીંયા તાલુકા પંચાયતમાં ચાલે છે। આટલી કાળઝાળ ગરમીમાં લોકો સવારના 10 વાગે આવે છે, લાઈનોમાં ઊભા રહે છે અને સાંજે 5-6 વાગે છે તો ઘણા લોકો 2-2, 4-4 કલાક ઊભા રહીને પાછા જાય છે। અહીંયા તાલુકા પંચાયતમાં કોઈપણ જાતની સુવિધા નથી, પાણીની સુવિધા નથી કે પબ્લિકને બેસવા માટેની કોઈ સુવિધા નથી। અસુવિધાના લીધે લોકોને ઘણી તકલીફો પડી રહી છે। અત્યારે બી સવારના 9-9 વાગ્યાના લોકો અહીંયા આવીને ઊભા છે। અત્યારે 2 વાગવા આવ્યા, હજુ સુધી કેટલાનો નંબર નથી લાગ્યો અને સાંજે 5 વાગશે તો જતા રહેશે। ઓપરેટરો બી પૂરતા પ્રમાણમાં નથી। તો આપ સાહેબના માધ્યમથી હું પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને એવું કહેવા માગું છું કે આના માટે બીજી સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવે તાકે પ્રજાને જે મુશ્કેલી ઊભી થઈ રહી છે મુશ્કેલી ઊભી ના થાય। આને લઈને તમે લેખિત કે મૌખિક રજૂઆત કરવામાં આવી ખરી? ના, પહેલાં 1-2 વાર રજૂઆતો 2-4 મહિના પહેલાં કરી હતી પણ હજુ સુધી એનો બી કોઈ નિર્ણય આવ્યો નહીં। રાણા સાહેબ જોડે અમે પહેલાં બી રજૂઆત કરી ચૂક્યા છે આ વાતની। શું નામ તમારું? ઉસ્માનભાઈ દુલ્લી, સામાજિક કાર્યકર્તા, ગોધરા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।